તો મિત્રો આજે આપણે જાણીશું કે ગુજરાતની અંદર જો તમે હોટેલ કે રિસોર્ટ બનાવી રહ્યા છો તો એના ઉપર કેટલી સબસિડી મળે છે, કઈ સબસિડી મળે છે અને કેવી રીતે સબસિડી મળે છે. હોટેલ અને રિસોર્ટ એટલે શું એ પણ સમજવું પડે. તો હોટેલ અને રિસોર્ટની જે કાંઈ ડેફિનેશન છે, એની ગાઈડલાઇન છે, એ મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ભારત સરકાર છે એ વારંવાર ટાઈમ ટુ ટાઈમ ઇસ્યુ કરતી હોય છે. એના અંતર્ગત જે હોટેલ કે રિસોર્ટ ક્લાસિફાઈડ થયેલા હોય, એટલે કે 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, 5 સ્ટાર ડિલક્સ અથવા તો રિસોર્ટ કેટેગરીમાં તમે ક્લાસિફાઈ થયેલા હો અથવા તો ક્લાસિફિકેશન માટે એપ્લિકેશન કરો અને તમને એનું સર્ટિફિકેટ મળે છે, તો તમે ટુરિઝમ પોલિસી 21-25 અંતર્ગત તમને 5થી વધારે અલગ અલગ પ્રકારની સબસિડીઓ હોટલ અને રિસોર્ટ ઉપર ગુજરાતની અંદર હાઈ પ્રાયોરિટી એરિયાની અંદર જો હોટલ અને રિસોર્ટ બનાવો છો તો મળતી હોય છે. ખાસ કરીને ટુરિઝમ પોલિસી 21-25ની અંદર હોટલ અને રિસોર્ટની સબસિડી માટે સરકારે હાઈ પ્રાયોરિટી એરિયાનું લિસ્ટ જાહેર કરેલું છે. હાઈ પ્રાયોરિટી એરિયા એટલે શું, હાઈ પ્રાયોરિટી ડેસ્ટિનેશન એટલે શું, એ સમજવા માટે હું તમને 1-2 એક્ઝામ્પલ આપું. તમે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જો હોટેલ કે રિસોર્ટ બનાવો છો તો તમને સબસિડી મળવા પાત્ર નથી. એટલે તમારે આ હાઈ પ્રાયોરિટી ડેસ્ટિનેશનનું લિસ્ટ છે એ ચેક કરવું પડે. જેમ કે તમે અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ આ મહાનગરોની અંદર, સિટીની અંદર જો તમે હોટેલ બનાવો છો તો પણ એલિજિબલ નથી. જિલ્લાઓ આપેલા છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, દ્વારકા, આ જિલ્લા છે. તો આખા જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ તમે જો હોટેલ કે રિસોર્ટ બનાવો છો તો તમને મળતી હોય છે. એવી રીતે ગુજરાતના દરેક જિલ્લામાં અમુક તાલુકાઓને પણ ડેસ્ટિનેશન તરીકે, હાઈ પ્રાયોરિટી ડેસ્ટિનેશન તરીકે લીધા છે. તો આનું લિસ્ટ છે આ વિડીયોના અંતમાં આપેલું છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે. તો એ લિસ્ટ તમારે વેરીફાઈ કરી લેવું જોઈએ કે તમે જે હોટલ બનાવી રહ્યા છો, જે જગ્યા પણ આ તમે હોટલ કે રિસોર્ટ બનાવી રહ્યા છો, એ જગ્યા, એ લોકેશન તમારું હાઈ પ્રાયોરિટી ડેસ્ટિનેશનના લિસ્ટમાં આવે છે કે નથી આવતું. જો આવે છે તો તમને આ હોટલ અને રિસોર્ટ ઉપર મળતી 5 સબસિડી મળવા પાત્ર છે. જો તમે ગુજરાતની અંદર સ્પેસિફિક કરેલા હાઈ પ્રાયોરિટી ડેસ્ટિનેશન એરિયાની અંદર, વિસ્તારની અંદર હોટલ અને રિસોર્ટ બનાવી રહ્યા છો તો તમને આ 5 પ્રકારની સબસિડી મળે છે. પહેલી સબસિડી છે કેપિટલ સબસિડી મળતી હોય છે. તમે કરેલા કોસ્ટ ઉપર સ્ટેટ હવે 20% અથવા 15% એવી રીતે કેપિટલ સબસિડી મળે છે. બીજી છે એ 100% તમારી જે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી છે એ અને સ્ટેમ્પ ડ્યુટી, જે લેન્ડ પરચેસ કરવા ઉપર અથવા તો લીઝ ઉપર લેવા માટે જે સ્ટેમ્પ ડ્યુટી આપણે આપેલી હોય, એ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી છે 100% રિએમ્બર્સ થતી હોય છે. અને ખાસ કરીને માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ મળતું હોય છે. ત્રીજા નંબરની જે સબસિડી છે માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ, એટલે કે તમે તમારો સેલ્સ કરવા માટે અલગ અલગ પ્રકારના ફેર, એક્ઝિબિશન અને એક્સપોની અંદર પાર્ટિસિપેટ કરો છો તો એનો જે ખર્ચ છે એ પણ તમને એના ઉપર પણ અમુક ટકા જે સબસિડી મળતી હોય છે, જેને કહીએ છીએ માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ. સાથે સાથે જ્યારે ગો ગ્રીનનો જે કન્સેપ્ટ ચાલી રહ્યો હોય છે એન્વાયરન્મેન્ટને ધ્યાનમાં રાખીને વર્લ્ડ લેવલે, ત્યારે જો તમારું હોટલ અને રિસોર્ટનું બિલ્ડિંગ છે ગ્રીન બિલ્ડિંગ તરીકે કે સસ્ટેનેબલ ટુરિઝમના કન્સેપ્ટ અંતર્ગત બનેલું હોય અને ગ્રીન બિલ્ડિંગ કે સસ્ટેનેબલ ટુરિઝમ માટેનું સર્ટિફિકેશન તમે લો છો, તો આ સર્ટિફિકેશન લેવા માટેનો જે ખર્ચ થાય છે એના પર પણ તમને સબસિડી મળે છે, ચોથા નંબરની. અને 5મા નંબરની સબસિડી જે મળે છે પેરોલ સબસિડી મળતી હોય છે. એટલે કે તમે તમારા વિસ્તારની અંદર લોકોને રોજગારી આપો, ટુરિસ્ટ ગાઈડ તરીકે તમે અપોઇન્ટ કરો અને તમે જે ટુરિસ્ટ ગાઈડને સેલરી આપો છો એના ઉપર તમને સબસિડી મળતી હોય છે. તો આ 5 પ્રકારની સબસિડી આપણે હોટલ અને રિસોર્ટ ઉપર ગુજરાત સરકાર આપી રહી છે. આપણે સમજીએ કે કઈ સબસિડી મળે છે. કેપિટલ સબસિડી મળતી હોય છે. હોટલ અને રિસોર્ટ ઉપર 20% કેપિટલ સબસિડી મળે છે. હા, 20% કેપિટલ સબસિડી મળે છે. એટલે કે તમે કરેલો જે હોટેલ બનાવવા માટે કે રિસોર્ટ બનાવવા માટેનો જે ખર્ચ કરો છો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યા છો, એના માટેનો એલિજિબલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ તમારું જે છે એના ઉપર તમને સ્ટેટ હવે 20% મળતા હોય છે. તો આ 20% કેવી રીતે ગણવા, કેવી રીતે સબસિડી કેલ્ક્યુલેટ કરવી એને થોડી ડિટેલમાં સમજીએ. મેં અગાઉ કીધું એ મુજબ તમારી હોટલ કે રિસોર્ટ છે એ તમારે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમમાં ક્લાસિફાઈડ કરાવવી પડતી હોય છે. 1 સ્ટાર છે, 2 સ્ટાર છે કે 3 સ્ટાર છે, 4 સ્ટાર, 5 સ્ટાર કે 5 સ્ટાર ડિલક્સ. તો આ જે કેટેગરી છે એના મુજબ ગવર્મેન્ટે તમારું જે ટોટલ બાંધકામ છે, ટોટલ બિલ્ટઅપ એરિયા છે, જેટલા સ્ક્વેર ફીટ થાય છે એના ઉપર એક રેટ આપેલો છે. જેમ કે તમે 1 સ્ટાર કરો છો તો 1700 રૂપિયા પર સ્ક્વેર ફીટ છે. 2 સ્ટાર કરો છો તો 1700 રૂપિયા પર સ્ક્વેર ફીટ છે. તમે 3 સ્ટાર હોટલ કરો છો તો 2125 રૂપિયા પર સ્ક્વેર ફીટ છે. 4 સ્ટાર કરો છો તો 2550 રૂપિયા પર સ્ક્વેર ફીટ છે. 5 સ્ટાર કે 5 સ્ટાર ડિલક્સમાં જાઓ છો તો 3400 રૂપિયા પર સ્ક્વેર ફીટ જે છે એ ટોટલ એલિજિબલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ ગણવામાં આવે છે.
ઉદાહરણથી સમજીએ કે માની લો કે તમે 5 સ્ટાર હોટલ કરી રહ્યા છો, એ પણ હાઈ પ્રાયોરિટી ડેસ્ટિનેશનની અંદર જ કરો છો. સે ફોર એક્ઝામ્પલ સોમનાથમાં કરો છો, તો કારણ કે સોમનાથ છે એ ગીર સોમનાથ જિલ્લો આવે છે હાઈ પ્રાયોરિટી ડેસ્ટિનેશન એરિયામાં, એટલે તમારું લોકેશન આવે છે કે ચેક કરવાનું. સોમનાથની અંદર આપણે માની લઈએ કે 5 સ્ટાર આપણે હોટેલ બનાવી રહ્યા છીએ, અને આ 5 સ્ટાર હોટેલ છે એ 50,000 સ્ક્વેર ફીટની છે, બિલ્ટઅપ એરિયા એનો 50,000 સ્ક્વેર ફીટ છે એવું માનીએ આપણે. તો એમાં 3400 રૂપિયા પર સ્ક્વેર ફીટ જે નિર્ધારિત કર્યા છે એના મુજબ ટોટલ 17 કરોડનો ખર્ચ થતો હોય છે આ બાંધકામમાં. બની શકે કે તમે 17 કરોડથી વધારે પણ ખર્ચ કરેલો હોય, પણ ગુજરાત ટુરિઝમ છે એ ટોટલ 17 કરોડને માન્ય ગણશે સબસિડીનું કેલ્ક્યુલેશન કરવા માટે. અને આ જે સબસિડીનું કેલ્ક્યુલેશન છે 20% મુજબ થાય તો 17 કરોડના 20% એટલે કે 3 કરોડ અને 40 લાખ રૂપિયા જેવી સબસિડી તમને મળતી હોય છે આ એક્ઝામ્પલની અંદર. તો આના મુજબ તમે તમારું કોસ્ટિંગ કેટલું આવે છે, તમારા ટોટલ બિલ્ટઅપ એરિયા કેટલા સ્ક્વેર ફીટ થાય છે એ કેલ્ક્યુલેટ કરી લો, અને કયા સ્ટારની અંદર તમે જઈ રહ્યા છો, 1 સ્ટારથી લઈને 5 સ્ટાર ડિલક્સ સુધીમાં કેમાં જાઓ છો, એના મુજબ તમારા 1700, 2125, 2550 અને 3400માંથી જે લાગુ પડે છે એના મુજબનું અંદાજિત તમે કોસ્ટિંગ ગણી શકો છો, જે તમારું એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને એના 20% કેપિટલ સબસિડી મળવાપાત્ર છે. અને ખાસ કરીને આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે કોસ્ટનું કેલ્ક્યુલેશન છે એ અત્યારની જે ગાઈડલાઇન છે, આજની તારીખ સુધીની ગાઈડલાઇન છે એના મુજબ આ રીતે છે. ભવિષ્યમાં આનો કેલ્ક્યુલેશન સચોટ રીતે કેવી રીતે કરવું એના માટેની સેપરેટ ગાઈડલાઇન પણ આવી શકે છે ટુરિઝમ તરફથી, અને એના ઉપરથી સબસિડી કેલ્ક્યુલેટ થશે. પણ અંદાજિત તમને અંદાજ આવી જશે કે 17 કરોડના પ્રોજેક્ટની અંદર, 5 સ્ટાર પ્રોજેક્ટની અંદર મને 3 કરોડ ને 40 લાખ જેવી કેપિટલ સબસિડી મળે છે. તો આપણે સમજીએ કે કેપિટલ સબસિડી આપણને કેવી રીતે મળે છે, એક્ઝામ્પલ સાથે સમજીએ. તો હવે બીજા નંબરની સબસિડી જે છે, જે 100% એક્ઝમ્પશન મળે છે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ઉપર અને સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ઉપર, એના વિશે સમજીએ. દોસ્તો, આ જે સબસિડી છે એ તમારું જ્યારે ઇલેક્ટ્રિસિટી બિલ આવતું હોય છે તો એની અંદર 15% જેવી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગતી હોય છે. તો એ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી છે આવતા 5 વર્ષ માટે, એટલે કે 60 મહિના માટે તમારી એ ડ્યુટી લાગતી બંધ થાય, એટલે તમારો એક્સપેન્સ છે એ ઓછો થતો હોય છે ઇલેક્ટ્રિસિટીનો, અને 100% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી જે તમને લાગતી હોય છે એ તમારી એક્ઝામ થતી હોય છે. જ્યારે તમે સબસિડી માટેની એપ્લિકેશન કરો છો અને સબસિડી તમારી સેન્કશન થાય છે ત્યારે અલગથી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ આપને એક્ઝામ્શન સર્ટિફિકેટ આપતા હોય છે, અને જે આપણે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ડિપાર્ટમેન્ટ છે એને સબમિટ કરતા હોય છે ત્યારથી એ લોકો આપણા બિલની અંદર આ 15% ડ્યુટી લગાડવાનું બંધ કરતા હોય છે, અને 5 વર્ષ સુધી મળતી હોય છે. અને સ્ટેમ્પ ડ્યુટી અથવા તો રજિસ્ટ્રેશન ફી જે લેન્ડ પરચેઝ ઉપર કે લીઝ ઉપર આપણે લીધી હોય અને એના ઉપર લગાડેલી હોય એ 100% આપણે રિમ્બર્સ થતી હોય છે. તો આ બીજા નંબરની સબસિડી આપણે ડિટેલમાં સમજ્યા છીએ. હવેની જે સબસિડી છે આપણે સમજીએ. ત્રીજા નંબરની સબસિડી જે છે એ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન, સસ્ટેનેબલ ટુરિઝમ સર્ટિફિકેશન ઉપર જે સબસિડી મળતી હોય છે એના ઉપર વાત કરીએ. જ્યારે કોઈ પણ ટુરિઝમ યુનિટ કે સર્વિસ પ્રોવાઈડર છે, ટુરિઝમ સર્વિસ પ્રોવાઈડર છે એ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન કે સસ્ટેનેબલ ટુરિઝમ સર્ટિફિકેટ નોટિફાઈડ કરેલી એજન્સી પાસેથી જ્યારે લેતા હોય છે ત્યારે એના ઉપર સબસિડી મળતી હોય છે. આ નોટિફાઈડ કરેલી જે એજન્સીઓ છે એ છે IGBC, જેને આપણે કહીએ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ. આ પણ એક એજન્સી છે જેના પાસેથી આપણે આ ગ્રીન સર્ટિફિકેટ લઈ શકતા હોય છે. લીડરશિપ ઇન એનર્જી એન્વાયરમેન્ટ જે ડિઝાઇન થતી હોય છે આ એક એજન્સી છે લીડ કરીને, અને સાથે સાથે ગ્લોબલ સસ્ટેનેબલ ટુરિઝમ કાઉન્સિલ છે GSTC. આ ચારો એજન્સી છે જેની પાસેથી આપણે ગ્રીન બિલ્ડિંગ જે સર્ટિફિકેટ લઈએ અથવા તો સસ્ટેનેબલ ટુરિઝમનું સર્ટિફિકેટ લઈએ છીએ તો એના ઉપર આપણે જે સર્ટિફિકેશન કોસ્ટ આવે છે એના 50% સુધીની સબસિડી મળતી હોય છે, અને મેક્સિમમ 10 લાખ સુધીની સબસિડી મળતી હોય છે. આ જે નોટિફાઈડ કરેલી એજન્સીઓ છે એની પાસેથી આપણે 2 પ્રકારના જે સર્ટિફિકેટ લેતા હોઈએ છીએ, એક ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને એક સસ્ટેનેબલ ટુરિઝમ સર્ટિફિકેટ લેતા હોઈએ છીએ. તો આના ઉપર આપણે સબસિડી મળતી હોય છે. ગુજરાતના કોઈ પણ ખૂણામાં આપણે આ હોટલ કે રિસોર્ટ બનાવીએ તો આમાં સબસિડી મળે છે. આ સબસિડી આખા ગુજરાતમાં મળે છે, એટલે આની અંદર હાઈ પ્રાયોરિટી ડેસ્ટિનેશનમાં જ સબસિડી હોટલ કે રિસોર્ટ બનાવી છે તો સબસિડી મળે છે એવું નથી. એટલે આખા ગુજરાતની અંદર જો હોટલ કે રિસોર્ટ બનાવી રહ્યા છો તો ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ લેવા ઉપર આપણે 50% કેપિટલ સબસિડી મળે છે. જે ખર્ચ થાય છે એના 50% અને મેક્સિમમ 10 લાખ રૂપિયા મળતા હોય છે. એટલે કે તમે માની લો 30 લાખ રૂપિયાનો ખર્ચ કરો છો તો 50% લેખે 15 લાખ થતા હોય, પણ મેક્સિમમ 10 લાખ મળે છે આપણે. એટલે 10 લાખથી વધારે નહીં, અને મેક્સિમમ 50% જે ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ લેતા હોય છે એનો.
પરંતુ આપણે જે ગ્લોબલ સસ્ટેનેબલ ટુરિઝમ સર્ટિફિકેટ લઈએ છીએ એમાં પણ 50% કેપિટલ સબસિડી મળે છે, પરંતુ મેક્સિમમ 5 લાખ સુધી મળે છે. એટલે તમે 20 લાખનો ખર્ચો કરીએ છીએ સસ્ટેનેબલ ટુરિઝમ સર્ટિફિકેટ માટે, તો એના 50% એટલે કે 10 લાખ નહીં, પરંતુ મેક્સિમમ 5% મળે છે. એટલે આ લિમિટને ધ્યાનમાં રાખી અને તમે આ સબસિડી માટે એપ્લાય કરી શકો છો, આખા ગુજરાતની અંદર એપ્લાય કરી શકો છો. હવે જોઈએ આપણે આના પછીની સબસિડી. માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ જે મળી રહ્યું છે ગુજરાતની અંદર, આપણે જ્યારે કોઈ પણ હોટેલ કે રિસોર્ટ બનાવતા હોય ત્યારે, તો આ માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ એટલે શું એ સમજીએ ડિટેલમાં. કોઈ પણ હોટેલ કે રિસોર્ટ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે એને ચલાવવા માટે એમનું સેલ્સ વધે, બુકિંગ વધે, એના માટે આપણે અલગ અલગ પ્રકારના સ્ટેટ લેવલના, નેશનલ લેવલના અને ઇન્ટરનેશનલ લેવલના એક્ઝિબિશન, ફેર અને એક્સપોમાં પાર્ટિસિપેટ કરતા હોઈએ છીએ. તો આના ઉપર સબસિડી મળતી હોય છે. કેવી રીતે મળે છે તો આપણે સમજીએ કે જો તમે ટ્રાવેલ જે ટ્રાવેલ ફેર થતા હોય છે એની અંદર, ઇન્ડિયાની અંદર તમે જો પાર્ટિસિપેટ કરો છો તો અલગ સબસિડી મળે છે, અને આઉટ ઓફ ઇન્ડિયા એટલે અબ્રોડમાં પાર્ટિસિપેટ કરો છો તો પણ અલગ પ્રકારની સબસિડી મળતી હોય છે. ઇન્ડિયાની અંદરમાં 3 પ્રકાર હોય છે કે નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલનો જે શો થયો હોય છે, ટ્રેડ શો થતો હોય છે, એક્ઝિબિશન થતું હોય છે, એક્સપો થતો હોય છે વિધિન ગુજરાત, એટલે કે ગુજરાતની અંદર નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલનો કોઈ પણ એક્સપો થાય છે તો અલગ અલગ સબસિડી છે. ગુજરાતની બહાર નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલનો જે કોઈ એક્સપો થતો હોય છે એ ગુજરાતની બહાર થતો હોય તો એમાં પણ અલગ સબસિડી મળતી હોય છે, અને ઇન્ટરનેશનલ જે એક્સપો થતો હોય છે તો એમાં પણ અલગ અલગ પ્રકારની સબસિડી મળતી હોય છે. સમજીએ કેટલી સબસિડી મળે છે અને કેવી રીતે મળે છે. ખાસ કરીને આ જે સબસિડી મળે છે એ આખી ઓપરેટિવ પીરિયડ આપણે જે કહીએ ટુરિઝમ પોલિસી 2021-25નો ઓપરેટિવ પીરિયડ, એટલે 1 જાન્યુઆરી 2021થી લઈ 31 ડિસેમ્બર 2025, આ 5 વર્ષની અંદર તમે મેક્સિમમ 5 વખત આ બેનિફિટ લઈ શકો છો. એટલે કોઈ પણ કોમ્બિનેશનમાં 5 જે આપણે પાર્ટિસિપેશન છે, કોઈ પણ કોમ્બિનેશનમાં 5 વખત આપણે મેક્સિમમ બેનિફિટ લઈ શકતા હોઈએ છીએ. જો આપણે ઇન્ડિયાની અંદર જે આ એક્સપો થતા હોય છે અને વિધિન ગુજરાત થતા હોય છે, તો આ જે એક્ઝિબિશન છે એના ઉપર આપણે ઇવેન્ટની અંદર જે સ્ટોલ રાખવા માટેનું રેન્ટ હોય છે એના 50% અને મેક્સિમમ 30,000 મળતા હોય છે. નેશનલ લેવલનો કે ઇન્ટરનેશનલ લેવલનો જે એક્ઝિબિશન થતું હોય છે એની વાત કરીએ. નેશનલ લેવલનું એક્ઝિબિશન જે ગુજરાતની બહાર થતું હોય તો એના ઉપર 75% જે છે ટોટલ આપણે સ્પેસ રેન્ટ આપણે ચૂકવેલું હોય એના 75% અને મેક્સિમમ 1 લાખ સુધીનું આપણે મળવાપાત્ર થતું હોય છે. અને ઇન્ટરનેશનલ લેવલનો એક્સપો છે એ ગુજરાતની બહાર થતો હોય, એટલે કે ઇન્ડિયાની અંદર થતો હોય પણ ગુજરાતની બહાર થતો એટલે બીજા સ્ટેટની અંદર થતો હોય, ને એમાં પાર્ટિસિપેટ કરીએ છીએ તો 75% જે કોસ્ટ આવતી હોય છે એના 75% રેન્ટ જે આપણે ચૂકવીએ છીએ એના 75% મેક્સિમમ 2 લાખ રૂપિયા મળતા હોય છે. અને ઇન્ટરનેશનલ લેવલનું એક્ઝિબિશન થતું હોય જે આઉટ ઓફ ઇન્ડિયા થતો હોય છે, અબ્રોડ થતો હોય છે, તો એની અંદર આપણે જે ટોટલ કોસ્ટ છે એના સ્પેસ રેન્ટના 60% મળતી હોય છે, અને મેક્સિમમ પર ઇવેન્ટ 5 લાખ રૂપિયા મળતા હોય છે. અને એની સાથે સ્પેસ રેન્ટના 60% અને મેક્સિમમ 5 લાખ સાથે જે એરફેર હોય છે એ પણ આપણે મળતું હોય છે. રાઉન્ડ ટ્રીપ એક વ્યક્તિ માટે મળતું હોય છે, અને આ એરફેર જે છે એ ઇકોનોમિક એરફેર મળતું હોય છે, અને મેક્સિમમ 40,000 સુધીનું મળતું હોય છે. તો આ માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ આપને ગુજરાતની અંદર હોટલ અને રિસોર્ટને ગવર્મેન્ટ આપી રહી છે, જેથી કરીને એક વખત ગુજરાતની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ટુરિઝમ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, હોટલ અને રિસોર્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તમે સસ્ટેન કેવી રીતે કરી શકો, ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકો, તમારું માર્કેટિંગ કરી શકો, એના માટેનું આ સપોર્ટ કરવાનો ગુજરાત સરકારનો એક ઉમદા હેતુ છે. આના સિવાયની જે સબસિડી છે એના ઉપર આપણે વાત કરીએ. પેરોલ ઇન્સેન્ટિવ ઉપર આપણે વાત કરીએ. પેરોલ ઇન્સેન્ટિવ એટલે હોટેલ કે રિસોર્ટ જે છે એ એમની પોતાનો જે છે ટુરિસ્ટ ગાઈડ અપોઇન્ટ કરી શકે છે, અને ટુરિસ્ટ ગાઈડ છે મેક્સિમમ 2 ટુરિસ્ટ ગાઈડ અપોઇન્ટ કરે, અને 2 ટુરિસ્ટ ગાઈડ ઉપર એમને અપાતી સેલરી ઉપર એમને જે છે એ સબસિડી મળતી હોય છે. એ મેક્સિમમ 25% એમના મંથલી સેલરીના મળતા હોય છે, અને 25% મુજબ મેક્સિમમ 4,000 પર મંથ મળતા હોય છે, અને યરલી 24,000 મેક્સિમમ મળતા હોય છે. આ જે ટુરિસ્ટ ગાઈડ છે એનું મિનિમમ જે એમ્પ્લોયમેન્ટ પીરિયડ છે તો 6 મંથનો હોવો જોઈએ, અને 5 વર્ષ સુધી મળતું હોય છે. એટલે આપણે સમજીએ કે 24,000 એક ટુરિસ્ટ ગાઈડના, અને એવા 2 ટુરિસ્ટ ગાઈડ આપણે જો અપોઇન્ટ કરીએ છીએ તો 48,000 જેવો બેનિફિટ એને યરલી થતો હોય છે હોટલ અને રિસોર્ટને, અને એવું 5 વર્ષ સુધી થતું હોય છે. તો આ જે ટુરિસ્ટ ગાઈડ છે એ ખાસ કરીને COT એટલે કમિશનર ઓફ ટુરિઝમ દ્વારા સર્ટિફાઈડ હોવો જોઈએ, ગુજરાતની અંદર હોવો જોઈએ, અને એમને ખાસ કરીને એક ફોરેન લેંગ્વેજ પણ આવડતી હોવી જોઈએ. તો આ એના ક્રાઇટેરિયાઓને ફૂલફિલ કરી અને એમની ગાઈડલાઇન મુજબ આપણે ટુરિસ્ટ ગાઈડનું રજિસ્ટ્રેશન કરાવી, સર્ટિફાઈ કરાવડાવી,
અને આવા ટુરિસ્ટ ગાઈડને આપણે અપોઇન્ટ કરીએ, રોજગારી આપીએ છીએ, તો સરકાર આપને 25% લેખે પર મંથની સેલરીના અને મેક્સિમમ પર મંથ 4,000 અને વાર્ષિક 24,000ની લિમિટમાં પેરોલ ઇન્સેન્ટિવ આપતી હોય છે. ત્યારે ગુજરાતની અંદર આપણે હોટેલ અને રિસોર્ટ બનાવતા હોય તો આ અલગ અલગ પ્રકારની જે 5 સબસિડી સમજ્યા છે એ સબસિડી ગવર્મેન્ટ આપે છે. અને આપને આ વિડીયોના માધ્યમથી વધુમાં વધુ હોટેલિયર્સ, હોટેલ ઓનર, રિસોર્ટ ઓનરને આ માહિતી પહોંચાડી શકાય, વધુમાં વધુ લોકો અવેર થાય અને સરકારની જે અલગ અલગ યોજનાઓ હોય છે આ યોજનાઓનો લાભ લે, એવા હેતુથી અમે આ વિડીયો પ્રસારિત કરીએ છીએ. હાલની જે કંઈ ગાઈડલાઇન છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા, એના ઉપરથી અમે જે સમજીએ છીએ એના ઉપરનો આ વિડીયો છે. એટલે ખાસ કરીને આપ લોકો આ જે કાંઈ વિડીયો છે એના ઉપરથી મેક્સિમમ સબસિડીનો તમે લોકો લાભ લો અને તમારા મિત્ર સર્કલ વર્તુળમાં લોકો જે હોટેલ અને રિસોર્ટ બનાવી રહ્યા છે એને પણ આ વિડીયો શેર કરીને એ લોકો પણ આ સબસિડીનો લાભ લે, એવો તમારી પાસેથી અપેક્ષા છે. ખૂબ ખૂબ આભાર. હું છું રાજેશ સવાનિયા, મારી ફર્મનું નામ છે એડવર્ડ કોર્પોરેશન.